Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC જામનગર. આ આપણો કમ્પલસરી ઇંગ્લિશ સેમ 4નો લેક્ચર છે, એટલે કે SYBA સેમ 4 કમ્પલસરી ઇંગ્લિશ એટલે કે ફાઉન્ડેશન કોર્સ ઇન ઇંગ્લિશ સેમ 4નું આ લેક્ચર છે. ગયા અમુક લેક્ચર્સમાં આપણે જોયું કે સિલેબસમાં આપણે એક ટેક્સ્ટ બુક છે અને 3 ગ્રામરના ટોપિક રહેલા છે, જેમાં પહેલું છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, બીજું છે એક્સપેન્શન ઓફ આઈડિયાઝ અને ત્રીજું છે રેઝ્યુમ ઓર જોબ એપ્લિકેશન. જેમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ કર્યું, એક્સપેન્શન ઓફ આઈડિયા આપણે કન્ટિન્યુ આજે પાછા કરીએ છીએ. પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ, આપણે જે પ્રોવર્બ છે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ એ છે. યુ કેનોટ બીકમ અ વર્લ્ડ ક્લાસ મ્યુઝિશિયન until or unless you take up your instrument and play on it daily for hours together. જો તમારે મોટા મ્યુઝિશિયન બનવું હોય તો તમારે રોજ પ્રેક્ટિસ, આપણે જેને રિયાઝ કહીએ છીએ, એ કરવું પડે. યુ કેનોટ બીકમ અ તેંડુલકર મેરલી થ્રુ ઇનબોર્ન સ્કિલ્સ. સચિન તેંડુલકર કાંઈ તમે જન્મજાત ન બની શકો, એની માટે પ્રેક્ટિસ જોઈએ. યુ હેવ ટુ ગો ટુ ધ નેટ્સ એવરી ડે ફોર hours ટુ પ્રેક્ટિસ. તમારે નેટ પ્રેક્ટિસ રોજ કરવી પડે, રોજ એટલા કલાકોની કલાકો પ્રેક્ટિસ કરવી પડે. યુ નીડ અ કોચ ટુ ગાઈડ યુ એન્ડ ટેલ યુ વેર યુ ડુ રોંગ ઓર યુ ગો રોંગ. તમારે એક કોચની પણ જરૂર પડે કે જે તમને સમજાવે કે તમે ક્યાં તમે ખોટું કરો છો કે શું. મેરિટ હોલ્ડર્સ ઇન બોર્ડ એક્ઝામિનેશન ડુ નોટ અચીવ ધેર માર્ક્સ બાય પ્યોર ઇન્સ્પિરેશન. જે મેરિટ લિસ્ટમાં ટોપ ઉપર જે સ્ટુડન્ટ્સ હોય એ લોકો એમને કોઈ ઇન્સ્પિરેશનથી આગળ નથી આવેલા. હા, ઇન્સ્પિરેશન હોય છે પણ સાથે સાથે એની મહેનત પણ હોય છે. They have studied throughout the year and revised and re-revised and made themselves perfect in whatever they have set out to study. આખું વર્ષ એ લોકો ભણતા હોય છે, રિવાઇઝ કરે, પાછું રિવાઇઝ કરે, એટલે કે રિવાઇઝ કરેલું હોય એ પણ પાછું રિવાઇઝ કરે. તો આ બધી વસ્તુ જે છે એ એને ઇટ ઇઝ ઓનલી રેગ્યુલર પ્રેક્ટિસ દેટ મેક્સ વન પરફેક્ટ. આવી રીતે રેગ્યુલર જો પ્રેક્ટિસ કરો તો જ એક પરફેક્ટ આપણે કોઈ કામમાં કરી શકીએ છીએ. If you don't practice your work regularly, you will at most be average in your performance. જો તમે રોજ પ્રેક્ટિસ ન કરો તો તમે જે ઈચ્છો છો એના કરતાં એવરેજ પરફોર્મન્સ તમારું હશે. You will not win prizes or medals or awards. The most difficult task can be performed by anyone if they take the trouble to practice daily and regularly. તમને જો પ્રાઇઝ, મેડલ્સ, આવા બધા અવોર્ડ્સ, આ બધા તમને ઈચ્છતા હોય કે મને મળે તો એ બધી વસ્તુ રેગ્યુલર પ્રેક્ટિસથી આવે છે. ઓકે, રોજ તમારે તસદી લેવી પડે, પ્રેક્ટિસ કરવાની રેગ્યુલરલી. ઇન ફેક્ટ યુ કેન અચીવ ઓલમોસ્ટ એનીથિંગ વિથ પ્રેક્ટિસ. પ્રેક્ટિસ થકી તમે કંઈ પણ જે છે એ મેળવી શકો છો. ઇફ યુ ડોન્ટ પ્રેક્ટિસ યોર વર્ક રેગ્યુલરલી યુ વિલ at the most be average in your performance. You will not win prizes or medals or awards. Okay, in fact you can achieve almost anything with practice. 5 fingers make a hand make a handshake extends warmth and friendship and reaches out the world. આ 5 આંગળીઓ છે ને એનાથી એક હાથ બને છે અને હાથથી થકી આપણે કોઈને હાથ મિલાવી શકીએ છીએ. અને આ જ જે હેન્ડશેક છે એ જ ફ્રેન્ડશિપ તરફ આગળ વધે છે ને દુનિયામાં આગળ આપણને વધારે છે. ઇન્ડિયા ઇઝ અ લેન્ડ ઓફ ડાઇવર્સ પીપલ, કલ્ચર્સ, રિલિજન, લેંગ્વેજીસ એન્ડ જ્યોગ્રાફી. આપણું ઇન્ડિયા જે છે બરાબર, ભિન્ન ભિન્ન પ્રકારના લોકો, ભાષાઓ, જ્યોગ્રાફી, રિલિજન, આ બધું આપણે છે. યેટ એઝ લોંગ એઝ વી આર યુનાઇટેડ વી આર સ્ટ્રોંગ એન્ડ નો વન કેન ડુ અસ હાર્મ. જ્યાં સુધી આપણે એક છીએ ત્યાં સુધી કોઈ પણ આપણું ખરાબ કરી શકે નહીં. The moment we show any sign of division, we will be vulnerable and enemies will take the advantage of the situation. જેવું આપણે એકબીજા કરતાં થોડુંક અલગ તરી આવશું તો આપણા જે દુશ્મનો છે એ જ તકની રાહ જોઈ રહ્યા હશે અને એ જ આ સિચ્યુએશનનો ફાયદો ઉઠાવશે. A team in which the individual members play for their own good cannot win a match. સપોઝ ક્રિકેટ મેચ હોય અને એમાં એક જ માણસ જે લડતો હોય અને બાકી બધાય પોતપોતાની રીતે રમતા હોય, રમવું હોય તો રમે, ના રમવું હોય તો ના રમે, તો એ વસ્તુ પોસિબલ નથી. તો એના થકી મેચ જીતાતો નથી. એઝ લોંગ એઝ ઇટ પ્લેઝ ફોર ધ ગુડ ઓફ ધ ટીમ ઇટ કેન વિન. જો આખી ટીમ એકબીજાના ભલા માટે, ટીમના સારા માટે રમે તો જીતી શકે. એનીથિંગ દેટ વી ડુ શુડ બી
done for the general good, not for individuals. Then only can we achieve victory. ઓકે, એટલે આપણે એકબીજાનું સારું કરવું જોઈએ અને જનરલી આપણે બધાનું સારું ઈચ્છવું જોઈએ, તો જ આપણને વિક્ટરી મળી શકે છે. Then experience is the best teacher. If you warn a child not to put his hand near the fire, he or she may not listen to you. આપણે સપોઝ કોઈ નાના છોકરાને કહીને ભાઈ આગમાં હાથ નહીં નાખવાનું, હા થઈ જાય, બરાબર, તો એ આપણી વાત નહીં જ સાંભળે, આ ગેરંટી છે. બટ ઇફ ધ ચાઇલ્ડ એકચ્યુઅલી ટચીસ ધ ફ્લેમ આઉટ ઓફ ધ ક્યુરિયોસિટી, હી ઓર શી વિલ ગેટ બર્ન. અને જેવું આપણે ના પાડીએ એવું તરત એ હાથ જે છે એ આગમાં નાખશે, એટલે શું, તરત દાજી જશે. બટ by actual experience, the child will learn that putting one's hand in fire can actually cause a lot of pain and physical damage. આ વસ્તુ એક્સપિરિયન્સ, આપણે બોલ્યા તો એ સમજો નહીં, પણ જેવું એને પોતાને એવું એક્સપિરિયન્સ થયું ત્યારે એને ખબર પડી કે આવું કરવાથી આપણો હાથ કે આપણે બોડીમાં કંઈક નુકસાન થાય છે. મોસ્ટ ઓફ અવર સ્ટડી ઇઝ બેઝડ ઓન બુક્સ. આપણે બુક્સમાંથી જ વાંચવા મળે છે. બટ ઓનલી બી એકચ્યુઅલ બાય મેકિંગ અ વિઝિટ ટુ ધ તાજમહેલ વિલ વન એકચ્યુઅલી એક્સપિરિયન્સ ધ ગ્રેન્ડ્યોર. આપણને કહેવામાં આવે છે કે તાજમહેલ છે ને એ બહુ આલિશાન છે, બરાબર, બુક્સમાં આવું બધું બહુ જોયું ને વાંચ્યું, બટ જ્યારે આપણે ખુદ તાજમહેલની વિઝિટ કરીએ ને ત્યારે આપણને ખબર પડે છે કે કેટલું મોટું છે, કેટલું વિશાળ છે અને કેટલું ગ્રેન્ડ છે, એટલે આપણે એમ કહી શકીએ કેટલું અદ્ભુત છે. ડાયરેક્ટ નોલેજ ગિવ્સ પર્સનલ એક્સપિરિયન્સ. એ જે ડાયરેક્ટ નોલેજ, જે અહીંયા જઈને વિઝિટ કરીને અહીંયા જે નોલેજ મળે છે ને, એ પર્સનલ એક્સપિરિયન્સથી જ આવે છે. દેર આર સો મેની સ્કિલ્સ દેટ મિયર theoretical knowledge cannot supply complete information. ઘણા જે ઇન્ફોર્મેશન આપણને અવેલેબલ છે એમાં ટોટલ જે આપણે સમજવાનું છે એટલું આપણે સમજી શકતા નથી. પ્રેક્ટિકલ નોલેજ ગિવ્સ અસ કમ્પ્લીટ, ઇમ્પાર્શિયલ એન્ડ પરમનન્ટ ઇન્ફોર્મેશન ઓફ ધ થિંગ વી આર સ્ટડિંગ. સપોઝ સાયન્સવાળા છે તો સાયન્સવાળા જે છે એ થિયરીમાં તો ભણે જ છે, સાથે સાથે પ્રેક્ટિકલ એ લોકોને કરવું પડે, બરાબર. શું કામ કરવું પડે? તો કે એનાથી એને નોલેજ આવે છે. ખાલી કહેવાથી કે ભાઈ આવી રીતે ઓપરેશન કરાય છે તો એ વસ્તુ પોસિબલ નથી. એ વસ્તુને પ્રેક્ટિકલી કરશો, એક્સપિરિયન્સ કરશો, ત્યારે એને ખબર પડશે કે ઓ આ રીતે આપણે કરી શકીએ છીએ ઓપરેશન્સ. એટલે પરમનન્ટ ઇન્ફોર્મેશન જો કોઈ વસ્તુની જોઈ છે તો એ પ્રેક્ટિકલ નોલેજથી જ આવશે. વી લર્ન થ્રુ અવર મિસ્ટેક્સ મોર દેન વી લર્ન ફ્રોમ બુકિશ નોલેજ. ઘણીવાર એવું પણ થાય છે કે આપણે આપણી ભૂલોના કારણે ઘણું બધું શીખીએ છીએ. લર્નિંગ બાય ડુઈંગ ઇઝ ધ મોસ્ટ ઇફેક્ટિવ વે ઓફ એજ્યુકેશન. આપણે કંઈક કરવાથી આપણે જો શીખીએ છીએ તો એ જ સૌથી બેસ્ટ ટાઈપનું એજ્યુકેશન છે. God helps those who help themselves. There are students who don't study all through the year and then one day before the examination they go to the temple, make offerings and perform puja and think that God will answer their prayers and give them a good result in the examination. ઘણીવાર આપણે જોઈએ છીએ કે સ્ટુડન્ટ્સ બોર્ડ એક્ઝામ હોય ને તો એની પહેલાં વાંચતા નથી, આખું વર્ષ વાંચે નહીં, પણ એના એક દિવસ પહેલાં ઘણા લોકો તો બુક લેવા જાય એક દિવસ પહેલાં, બરાબર, અને ઘણા લોકો બુક્સ તો લઈ લીધી હોય પણ વાંચવા આગલે દિવસે બેસે ને પછી પૂજા કરે, હવન કરે, બધુંય કરે, આટલો પ્રસાદ ચડાવી છે એની આ ડીલ કરે ભગવાનની યારે, બરાબર. પણ આ વસ્તુથી આપણે એક્ઝામિનેશન ક્રેક કરી શકતા નથી, સારું રિઝલ્ટ મેળવી શકતા નથી. Such students will find much to their dismay that God does not help shriekers. He only helps those who help themselves. પણ એ લોકોને એ ખબર નથી કે ભગવાન પણ એનો જ સાથ આપે જે ખુદની મદદ કરી શકે, ખુદનો સાથ આપી શકે. There is a story of a scientist who worked for years in order to find out the cause of malaria. એક સાયન્ટિસ્ટની સ્ટોરી છે કે જેને મલેરિયાનો કોઝ જે છે, એટલે કે શેના થકી મલેરિયા થાય છે એની ઉપર આખું રિસર્ચ કર્યું હતું. He had performed hundreds of experiments and almost given up hope. એને ઘણા બધા એક્સપિરિયન્સ કરેલા અને છેલ્લે તો એ પોતાની આશા પણ હારી ગયો હતો. Then he prayed and fell asleep. પછી એ પ્રાર્થના કરી અને સૂઈ ગયો. The next morning he woke up with a new idea in his hand. અને જેવો એ બીજે દિવસે ઊભા થયા તો એને એક નવો આઈડિયા સૂઈજો. He tried it out and lo and behold he had found the cure for malaria. જેવો એ ઊભો થયો, પાછો ટ્રાય કર્યું
તો એને મલેરિયાનું જે ક્યોર એટલે કે એની જે રસી જે છે એ એને મળી ગઈ. Thus we see that God helps only those who help themselves. એટલે આપણે કહી શકીએ કે જે લોકો ખુદની મદદ કરે છે ને ભગવાન પણ એની જ મદદ કરે છે. This is because God has given us all talents, attributes and the thinking power to achieve what we want. એનું કારણ એ છે કે ભગવાન માણસને જે એવી શક્તિ આપેલી છે કે જેથી એને એવું ટેલેન્ટ આપેલું છે, એવી સમજવાની શક્તિ આપેલી છે કે આપણે શું જોઈએ છે, શું કઈ રીતે મેળવી શકીએ છીએ એ બધી વસ્તુ. After being given all this, why should we again rely on God to achieve success? We should rely on the gifts that God has given us to make progress in life rather than on God to do it for us. ભગવાને જે આપણને આપેલું છે એની ઉપર ભરોસો રાખીને આપણે મહેનત કરીને આગળ વધી, ના કે ભગવાન ઉપર આખું બધું ઢોળી દે. આ હતું આપણું આજનું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી આગળ વધીશું. ટિલ દેન હેવ અ ગુડ ડે, બી સેફ, and yes, we will meet surely in the next lecture. Thank you and have a nice day.